માળિયાહાટીમાં પીપળાવાળા હનુમાન મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે। માળિયાહાટીના સીમશાળા પાસે પીપળાવાળા હનુમાન મંદિર ખાતે 25, 26, 27 સુધી પંચકુંડી મહાયજ્ઞ યોજાશે। રુદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વાસ્તે ગાસ્તે પીપળાવાળા હનુમાન દાદાની મૂર્તિને કળશધારી દીકરીઓ દ્વારા તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દ્વારા નગરયાત્રા તેમજ જલધારા યાત્રા યોજાઈ હતી। ભાવેશ રાજગોર અહીં પીપળાવાળા હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર ત્રિદિવસીય પંચકુંડી મહાયજ્ઞ પ્રતિષ્ઠા કર્મનું આયોજન કરેલ છે। આ 3 દિવસ પ્રતિષ્ઠા કર્મની અંદર અહીં આજુબાજુ વિસ્તારના જે પીપળાવાળા હનુમાનજી મહારાજ કમિટી છે એ કમિટી દ્વારા આ 3 દિવસ સુંદર પ્રતિષ્ઠા કર્મનું આયોજન કરેલ છે। આજે પ્રથમ દિવસે રુદ્રેશ્વર મહાદેવ ત્યાંથી એ હનુમાનજી મહારાજની નગર યાત્રા અહીં પ્રતિષ્ઠા કર્મ જે છે ત્યાં સુધી આજરોજ એ પ્રતિષ્ઠા કર્મ છે। શનિ, રવિ અને સોમવાર 3 દિવસ પ્રતિષ્ઠા કર્મનું આયોજન કરેલ છે અને સોમવારે શુભ મુહૂર્તની અંદર શુભ ચોઘડિયાની અંદર હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કર્મનું આયોજન કરેલ છે। તો આ કર્મની અંદર દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આ કમિટી દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં